હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ. આજે હું છોકરાઓ પૌવાનો નાસ્તો બનાવું છું, પૌવાનો. હવે એમાં પૌવાની અંદર જો આ મગફળીના બી છે, આ શેકેલા છે મગફળીના બી, આ શેકેલા છે મગફળીના બી, ભૂકો કરીને રાખ્યા છે. અને આ છે એ વઘાર દેવાનો છે. આ કાળા તલ છે, આ ઓલા સફેદ તલ છે, અને આ સૂકા મરચાં અને લીમડો, એનો વઘાર દેવાનો છે બે. અને આ છે ને આદુ મરચાંની પેસ્ટ છે. આ મરચાંનું કટિંગ છે. જો હવે આમાં હું છે ને દહીં નાખું છું. જો આ દહીં નાખ્યું છે અંદર. હવે ઓમ તો નહીં થાય, વાર લાગશે, હાથેથી મિક્સ કરવું પડશે. મેં આની અંદર આ પૌવા છે ને, પલાળેલા પૌવા છે, પૌવાનો નાસ્તો છે. આ પૌવા પલાળ્યા હતા, ધોઈ વોશ કરી અને પલાળ્યા હતા. એની અંદર મેં દહીં નાખ્યું છે અત્યારે. હવે આની અંદર હું મસાલા કરીશ. જો આદુ મરચાંની પેસ્ટ છે, આ આદુ મરચાંની પેસ્ટ નાખી છે. આ કોથમરી, આ મરચાં, નકરા મરચાં છે. આ ચીલી ફ્લેક્સ છે. આ લાલ મરચાંનો ભૂકો, ગુજરાતીમાં હું બોલું છું, લાલ મરચાંનો ભૂકો. હવે આમાં હું મસાલા કરીશ. આ મીઠું નાખ્યું, આ હળદર નાખી. હળદર ને મીઠું બે વસ્તુ મેં નાખી છે. આ કુકર મેં અગાઉ મૂકી દીધું છે. જો આ ગરમ થવા મેં અગાઉ મૂકી દીધું છે. હવે આની અંદર હું મિક્સ કરું છું. આ મસાલો મિક્સ કરું છું. મસાલો હવે જરાક એવું કોરું લાગે ને, આ બધા પાણી નાખે છે, હું પાણી નથી નાખતી, પણ દહીં નાખ્યું છે મેં, અને થોડીક છાશ નાખી છે. હાલો, જો હું હવે આ ઢોકરિયામાં મૂકું છું. આ સ્ટીમ કરવા મૂકું છું હું. આ હું સ્ટીમ કરવા મૂકું છું. હવે આ પૌવાનો નાસ્તો છે, આ પૌવાનો છે. હાલો, હવે હું આ સ્ટીમ કરવા મૂકું છું. જો આ સ્ટીમ કરવા મૂકું છું. હવે લગભગ 10-15 મિનિટ થશે. ગેસ ફાસ રાખું છું. હાલો, પછી આગળ બતાવું છું. હાલો, હવે આ બની ગયા છે પૌવાનો નાસ્તો. જા બની ગયો, આ બની ગયો છે પૌવાનો નાસ્તો. હવે હું છે ને વઘાર કરું છું. આ તેલ મૂકી દીધું છે, આ તેલ મૂકી દીધું છે. હવે એમાં રાઈ નાખું છું. આ રાઈ નાખી છે. રાઈ ફૂટી છે ને. હવે એમાં સૂકા મરચાં અને લીમડો, આ પૌવાનો નાસ્તો છે. સૂકા મરચાં અને લીમડો નાખી દઉં. હાલો, આમાં સૂકા મરચાં છે.
આ સૂકા મરચાં નાખ્યા, આ લીમડો, આ હિંગ નાખી થોડી, આ તલ છે, હવે આ છે ને હવે જ છે. જો હવે આ છે ને મેં તલનો ને એનો વઘાર કર્યો, લીમડાનો તલનો, મીઠો લીમડો, તલ. જો કેવો સરસ થઈ ગયો નાસ્તો. હવે હમણાં આના છે ને ચોસલા પાડી. આ પૌવાનો નાસ્તો છે. તો જો છોકરાઓ મધર્સ બ્લોકમાં બા તરફથી આશીર્વાદ. છોકરાઓ મેં આજે પૌવાનો નાસ્તો કર્યો છે, પૌવાનો નાસ્તો કર્યો છે 4 વાગ્યાનો. તો જુઓ આવી રીતે બનાવ્યો છે આ પૌવાનો નાસ્તો. જો આ પૌવાનો મેં કર્યો છે નાસ્તો. જો આવી રીતે આ પૌવાનો કર્યો છે હાઈ ક્લાસ ઢોકળાની જેમ મેં પાછો વઘાર કર્યો છે. જો તો છોકરાઓ મારો આ પૌવાનો નાસ્તો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો શેર કરજો. આ તમને બધાને બહુ ભાવે. આ બહુ ફાઇન નાસ્તો બન્યો છે. બાય બચ્ચો.